છેલ્લું ભોજન. મત્થી 26, માર્ક 14, યોહાન 13. બેખમીર રોટલીના પહેલા દિવસે શિષ્યો ઈસુ પાસે આવીને બોલ્યા, તમે શું ઈચ્છો છો? તમારે માટે પાસ્કા પર્વના ભોજનની વ્યવસ્થા અમે ક્યાં કરીએ? ઈસુએ જવાબ આપ્યો, શહેરમાં ફલાણા પાસે જાઓ અને એને કહો, ગુરુવર કહે છે મારો સમય નજીક આવી ગયો છે. હું મારા શિષ્યો સાથે તારે ત્યાં પાસ્કા પર્વ ઉજવીશ. ઈસુએ જેવો આદેશ આપ્યો શિષ્યોએ તેવું જ કર્યું અને પાસ્કા પર્વના ભોજનની તૈયારી કરી લીધી. સાંજ પડ્યા બાદ ઈસુ 12 શિષ્યો સાથે ભોજન કરવા બેઠા. તેમણે ભોજન પરથી ઊભા થઈ પોતાનો જબ્બો ઉતાર્યો અને કમરમાં ખેસ બાંધી લીધો. તેઓએ વાસણમાં પાણી રેડ્યું અને પોતાના શિષ્યોના પગ ધોવા માંડ્યા અને કમરના ખેસ વડે તેમને લૂછવા માંડ્યા. જ્યારે તેઓ સિમોન પિતર પાસે પહોંચ્યા તો પિતરે તેમને કહ્યું, પ્રભુ, શું તમે મારા પગ ધોશો? ઈસુએ જવાબ આપ્યો, તું હમણાં નહીં સમજે કે હું શું કરું છું, પણ પાછળથી સમજીશ. પિતરે કહ્યું, હું તમને મારા પગ ક્યારેય નહીં ધોવા દઉં. ઈસુએ તેને કહ્યું, જો હું તારા પગ નહીં ધોઉં તો તારો મારી સાથે કોઈ સંબંધ નહીં રહે. આ સાંભળી સિમોન પિતરે તેમને કહ્યું, પ્રભુ, તો પછી મારા પગ જ નહીં, મારો હાથ અને મારું માથું પણ ધોઈ નાખો. ઈસુએ તેને જવાબ આપ્યો, જે સ્નાન કરી ચૂક્યો છે એના પગ સિવાય બીજું કંઈ જ ધોવાની જરૂરત નથી. એ સંપૂર્ણ રીતે શુદ્ધ છે. તમે લોકો શુદ્ધ છો, પણ તમારામાંથી સૌ નહીં. તેઓ જાણતા હતા કે કોણ મારી સાથે વિશ્વાસઘાત કરશે, એટલે તેમણે કહ્યું, તમે બધા જ શુદ્ધ નથી. તેમના પગ ધોયા બાદ તેઓ ફરી પોતાના વસ્ત્રો ધારણ કરી જમવાની મેજ પર બેઠા અને તેમને કહેવા માંડ્યા, શું તમે લોકો સમજો છો કે મેં તમારી સાથે શું કર્યું? તમે મને ગુરુ અને પ્રભુ કહો છો અને બરાબર જ કહો છો, કારણ કે હું એ જ છું. એટલા માટે જો હું તમારો પ્રભુ અને ગુરુ તમારા પગ ધોઈ શકું તો તમારે પણ એકબીજાના પગ ધોવા જોઈએ. મેં તમને એક દાખલો આપ્યો છે, જેથી જેવી રીતે મેં તમારી સાથે વર્તન કર્યું એવું જ તમે બીજાઓ સાથે કરો. બોલતા બોલતા ઈસુનું મન વ્યાકુળ થઈ ઉઠ્યું અને તેમણે કહ્યું, મારે તમને એક કટુ સત્ય કહેવું છે. તમારામાંથી જ એક મને દગો આપશે. શિષ્યો એકબીજાને જોવા માંડ્યા. તેઓ સમજી નહોતા શકતા કે ઈસુ કોને વિશે કહી રહ્યા હતા. તેમના એક શિષ્ય, જેમને ઈસુ ખૂબ જ પ્રેમ કરતા હતા, એ મેજ પર તેમની જમણી બાજુ સૌથી પ્રતિષ્ઠિત જગ્યાએ બિરાજમાન હતા. સિમોન પિતરે તેમને ઈશારામાં એવું કહ્યું, પૂછો તો ખરા કોને વિશે કહી રહ્યા છે? ત્યારે એ શિષ્યએ, જેને ઈસુ ખૂબ પ્રેમ કરતા હતા, ઈસુ તરફ નમીને તેમને પૂછ્યું, પ્રભુ, એ કોણ છે? ઈસુએ જવાબ આપ્યો, એ જ જેને હું રોટીનો ટુકડો થાળીમાં ડુબાડીને આપીશ, એ જ છે. અને તેમણે રોટલીનો ટુકડો બોલીને સિમોનના પુત્ર યહૂદા ઇશ્કરિયોતને આપ્યો. યહૂદાએ એ લઈ લીધો અને શૈતાન તેમાં સમાઈ ગયો. ત્યારે ઈસુએ તેને કહ્યું, તારે જે કરવું છે એ જલ્દી કર. ભોજન કરવાવાળાઓમાંથી કોઈ સમજી ન શક્યું કે ઈસુએ તેને આવું શું કામ કહ્યું. યહૂદા પાસે પૈસાની થેલી હતી, એટલા માટે અમુક લોકો એમ સમજ્યા કે ઈસુએ તેને એવું કહ્યું હશે કે આપણને પર્વ માટે જોઈતી વસ્તુઓ ખરીદી લે, અથવા એમ કે ગરીબોને કંઈક દાન કરી દે. રોટલીનો ટુકડો લઈને યહૂદા તરત બહાર જતો રહ્યો. ત્યારે રાત પડી ગઈ હતી. પછી ઈસુએ તેમને કહ્યું, આજે રાત્રે તમે બધા મારે કારણે વિચલિત થઈ જશો, કારણ કે એમ લખ્યું છે, હું ભરવાડને મારીશ અને ઘેટાનું ટોળું વેર વિખેર થઈ જશે, પણ મારા પુનરુત્થાન બાદ હું તમારાથી પહેલા ગલીલ જઈશ. આ સાંભળી પિતરે ઈસુને કહ્યું, તમારે કારણે ભલે બધા વિચલિત થઈ જાય, પણ હું ક્યારેય વિચલિત નહીં થાઉં. ઈસુએ તેને જવાબ આપ્યો, હું તમને સત્ય કહું છું, આજે રાત્રે કુકડો બાંગ પોકારે એ પહેલા જ તમે 3 વાર મારો અસ્વીકાર કરશો. પિતરે તેમને કહ્યું, મારે તમારી સાથે મરવું કેમ ન પડે? હું ક્યારેય તમારો અસ્વીકાર નહીં કરું.
બીજા શિષ્યોએ પણ તેમ જ કહ્યું. ભોજન કરતી વખતે ઈસુએ રોટલી લીધી અને આશીર્વાદની પ્રાર્થના કર્યા બાદ તેને તોડી અને એવું કહીને શિષ્યોને આપી, લો, આ મારો દેહ છે. ત્યારે તેમણે પ્યાલો લઈને ધન્યવાદની પ્રાર્થના કરી અને તેને શિષ્યોને આપ્યો અને સૌએ તેમાંથી પીધું. ઈસુએ તેમને કહ્યું, આ મારું રક્ત છે, વિધાનનું રક્ત, જે કેટલાય માટે વહેવડાવવામાં આવશે. હું તમને સત્ય કહું છું, હું ત્યાં સુધી દ્રાક્ષનો રસ નહીં પીઉં જ્યાં સુધી હું ઈશ્વરના રાજ્યનો નવો રસ ન પી લઉં. ભજન ગાયા બાદ તેઓ જૈતૂન પર્વત તરફ ચાલી નીકળ્યા.